નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત તેનો આપણે બીજો વિડીયોમાં આજે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 10 અને 11નો આજે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે દિલ્હી સલ્તનતના શાસકો, જેમાં 5 વંશના શાસકો થઈ ગયા, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે સમયની રાજ્ય વ્યવસ્થા કેવી હતી અને એ રાજ્ય વ્યવસ્થાને 3 ભાગમાં વહેંચવામાં આવી હતી: કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન. આટલા વિશે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. હવે આજના આ વિડીયોમાં આપણે આગળ દિલ્હી સલ્તનત સમયમાં તે સમયમાં જે કિલ્લા અને અન્ય બાંધકામ થયા તેના વિશે આપણે સમજીશું. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજમાં જે આકૃતિ દેખાય છે, જે ચિત્ર છે, કુતુબ મિનાર, જે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. એટલે કે દિલ્હી સલ્તનતની જે સ્થાપના થઈ અને આ સ્થાપનાથી ભારતમાં જે ઇસ્લામિક એટલે કે મુસ્લિમ શૈલીના જે સ્થાપત્યોના નિર્માણની તે સમયથી શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન અનેક કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. એટલે વિદ્યાર્થી મિત્રો, જે દિલ્હી શાસનની શરૂઆત થઈ અને એ શાસનની શરૂઆત થતાની સાથે જ ઇસ્લામી શૈલીના વિવિધ પ્રકારના સ્થાપત્યોના નિર્માણની પણ શરૂઆત થઈ, જેમાં વિવિધ પ્રકારના કિલ્લાઓ, મસ્જિદો બંધાવવામાં આવી, મકબરા છે, વિવિધ પ્રકારના મકાનો, બગીચાઓના નિર્માણ કરવામાં આવ્યા, દરવાજાઓ બનાવવામાં આવ્યા, મિનારાઓ બનાવવામાં આવ્યા. આ વગેરે પ્રકારની સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તે સમયગાળામાં થઈ હતી. હવે દિલ્હી જે ઇસ્લામિક સમયની જે શૈલીના સ્થાપત્ય છે, ખૂબ જ મહત્ત્વના અને જાણીતા છે. તો જે અહીંયા કુતુબ મિનારની જે આકૃતિ આપેલી છે, આપણે જોઈએ છીએ કે કુતુબ મિનાર જે બનાવવામાં આવ્યો, કુતુબ મિનાર કેવો હતો. તો હવે આપણે કુતુબ બિન ઐબકના બીજા પેરેગ્રાફમાં, કુતુબ બિન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. આ એક મસ્જિદનું નામ છે વિદ્યાર્થી મિત્રો, કે જેનું નિર્માણ ક્યારે થયું હતું? તો કે કુતુબ બિન ઐબકના સમયમાં. મસ્જિદનું નામ છે કુવત ઉલ ઇસ્લામ નામની જે મસ્જિદ છે. કોણ? તો કે ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. એટલે કે મસ્જિદ તો બંધાવી, તેના સિવાય પણ બીજી મહત્ત્વની ઇમારત બંધાવી હતી. તે કોણે બંધાવી હતી? કુતુબ બિન ઐબકે, જેનું નામ છે કુતુબ મિનાર, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. કુતુબ બિનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાય. એટલે કે કુતુબ બિન જે હતો, જ્યાં સુધી જીવિત રહ્યો ત્યાં સુધી તેના સમયમાં આ જે ઇમારત છે તેનો એક માળ બાંધવાનું કામ પૂર્ણ થયું હતું. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાયું. એટલે કુતુબ બિન ઐબકના અવસાન બાદ આ જે બાકી રહેલું આ ઇમારત જે છે કુતુબ મિનાર, એનું બાકી રહેલું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હતું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. એટલે કે જે ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને આ જે નામની મસ્જિદ જે છે એ બંધાવી તો કુતુબ બિન ઐબકે શરૂઆત કરી હતી, પણ તેનું કામ પણ એ તો કે ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હતું. અને એનો જે જીર્ણોદ્ધાર છે, સમારકામ છે, તે ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ કરાવેલું. કુતુબ બિન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત પણ છે, જેનું નામ છે ઢાઈ દિન કા ઝોપડા. એક મસ્જિદ છે જે અજમેરમાં આવેલી છે. પ્રશ્ન પૂછાય કે અજમેરમાં આવેલી મસ્જિદ કઈ છે? તો તેનું નામ છે ઢાઈ દિન કા ઝોપડા. એ પણ કોણે નિર્માણ કરાવ્યું હતું તેનું? તો કે કુતુબ બિન ઐબકે. તો કે ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે અને જેનું ચિત્ર પણ તમે પાઠ્યપુસ્તકના પેજ નંબર 10માં જોઈ શકો છો. અને તમારી સ્ક્રીન પર પણ જે દેખાય છે
તેમાં દ્વારા તમે જોઈ શકો છો કે ઢાઈ દિન કા ઝૂંપડા નામની મસ્જિદ કેવી. વિદ્યાર્થી મિત્રો, ઇલ્તુમિશના સમયમાં બીજા જે સ્થાપત્યો થયા એ સ્થાપત્યની વાત કરવામાં આવે તો એ કુતુબિન ઐબક છે. કુતુબિન ઐબકની વાત કરીએ તો કે સુલતાન કુતુબિન ઐબકે દિલ્હીમાં જે મસ્જિદ તો બંધાવી, એના સિવાય મશહૂર કુતુબ મિનાર પણ નહીં, બરાબર. ત્યારબાદ કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂરું કર્યું? તો કે ઇલ્તુમિશે પૂરું કર્યું. કુતુબિન ઐબકે ઢાઈ દિન કા ઝૂંપડા નામની મસ્જિદ પણ બનાવી. હવે ઇલ્તુમિશના સમયમાં તો કે જે ઇલ્તુમિશ હતો એના સમયમાં શું શું બંધાવ્યું? તેણે કયા સ્થાપત્યો છે એના? કે હોજ એ સમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્યો તેણે બંધાવ્યા હતા. આ જે સ્થાપત્યો છે એ કોણે? તો કે ઇલ્તુમિશે બંધાવ્યા હતા. ઇલ્તુમિશે પોતાના સમયમાં ઘણા બધા સ્થાપત્યોનું બંધાવ્યા છે, જેના અહીંયા નામ આપેલા છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન ખલજી વંશના જે રાજા છે, શાસક છે અલાઉદ્દીન ખલજી, કે જેમણે શું બંધાવ્યું? તો કે અલાઈ દરવાજા. હજી અલાઈ દરવાજા નામનો શું મોટો પ્રવેશદ્વાર બંધાવ્યો. ત્યારબાદ સીરી નામનો કિલ્લો, આ કિલ્લાનું નામ છે, અને સીરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. જે કોણે? તો કે ખલજી વંશના અલાઉદ્દીન ખલજીએ તેનું નિર્માણ કરાવ્યું હતું. પછી જોઈએ તુગલક વંશના શાસન દરમિયાન શું થયું? તો કે તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવે. એટલે કે આ પરથી આપણને એ જાણવા મળે કે તે સમયના જે ઇસ્લામિક શાસકો છે એને સ્થાપત્ય પ્રત્યે બહુ ખૂબ જ પ્રેમ હશે અને એને નિર્માણ કરવામાં પણ ખૂબ એમણે વધારે નિર્માણ કરવાનું ખૂબ જ ઈચ્છા હશે, તો એણે અવનવા સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું. તો આ જે નગરો છે કોણે વસાવ્યા હતા? તો કે તુગલક વંશના શાસન દરમિયાન આ નગરોનું રચના થઈ. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. અત્યારે દિલ્હીમાં જે લાલ કિલ્લો આવેલો છે તમે જોયો હશે. તો એવા જે કિલ્લાઓ છે, મસ્જિદો છે, વિવિધ પ્રકારના તળાવો, મહેલો, મોટા મોટા સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ આ સમય દરમિયાન, એટલે કે દિલ્હી સુલતનતના સમય દરમિયાન દિલ્હીમાં આની સ્થાપના થઈ, નિર્માણ કર્યું હતું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ છે અને છેલ્લે એમની ચર્ચા કરી તો કે એ વંશે શું? તો કે અનેક મસ્જિદોનું નિર્માણ કર્યું હતું અને મકબરાઓનું પણ નિર્માણ કર્યું. જેમાં કઈ છે? તો કે બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ જે સલ્તનત શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ અને બગીચાઓનું નિર્માણ થયું હતું. તો આ થયું આપણે દિલ્હી કિલ્લા અને અન્ય બાંધકામ વિશે. હવે આગળનો જે આપણો ટૉપિક છે વિજયનગરનું સામ્રાજ્ય, કે જેનો સમયગાળો છે ઈસવીસન 1206થી ઈસવીસન 1290. તો કે જે વિજયનગરની સામ્રાજ્યની વાત કરવામાં આવે તો વિજયનગરમાં આપણે તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન જે દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. એટલે કે તુગલક વંશના જે સુલતાનો હતા એ કેવા? નિર્બળ હતા. અને એ દરમિયાન શું થયું? તો કે દિલ્હી સલ્તનતમાં વિઘટનની પ્રક્રિયાની શરૂઆત થઈ. અંતે સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની હતી. કે છેલ્લામાં છેલ્લો વંશ કયો હતો? તો કે સૈયદ અને લોદી વંશ, જેમના સમયમાં આ વિઘટનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની.
છેલ્લે જે તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. તૈમૂરનું જે આક્રમણ થયું અને આક્રમણમાં જે આ સ્થિતિ છે એ ખૂબ જ મુશ્કેલભરી પરિસ્થિતિ આવી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. કઈ પરિસ્થિતિના કારણે? તો કે તુગલક વંશના જે નિર્બળ સુલતાનો હતા અને એ સમય દરમિયાન જે વિઘટનની પ્રક્રિયા થઈ દિલ્હી સલ્તનતમાં, મતભેદ ઊભા થયા, જેના કારણે શું થયું? તો કે ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. જેમાં કયા કયા પ્રદેશો સ્વતંત્ર થયા? તો કે વિજયનગર, બહમની, માંડવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. આ જેટલા પણ રાજ્યો, જે અનેક આજે પ્રદેશો સ્વતંત્ર થયા, એ પ્રદેશો સ્વતંત્ર થયા એમાંનો જે પ્રદેશ છે જેનું નામ છે વિજયનગર અને બીજું છે બહમની રાજ્ય. આ બંને વિશે આપણે આગળના મુદ્દામાં થોડી વાત કરીશું, એટલે કે એના વિશે આપણે થોડું સમજીશું. તો જે સૌથી પ્રથમ છે તો કે આપણે વિજયનગર વિશે વાત કરીએ તો હરિહર રાય અને બુક્કારાય નામના જે બે ભાઈઓએ ઈસવીસન 1336ની વાત છે વિદ્યાર્થી મિત્રો. તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વિજયનગરનો પાયો નાખનાર કોણ? કે વિજયનગરનો પાયો કોણે નાખ્યો? તો કે વિજયનગરનો જે પાયો છે એ હરિહર રાય અને બુક્કારાય નામના જે બે ભાઈઓ છે તેમણે ઈસવીસન 1336માં કઈ નદી? તો કે તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. એટલે કે વિજયનગર જે સામ્રાજ્ય છે તેની સ્થાપના કરી. શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. એટલે કે સૌપ્રથમ આ જે નગરનું જે નામ છે એ પોતાના ગુરુ કે જેમનું નામ છે સ્વામી વિદ્યારણ્ય, અને તેમના નામ પરથી આ નગરનું નામ રાખવામાં આવ્યું વિદ્યાનગર. ધીરે ધીરે પોતાની સફળતા મળી અને આ સફળતામાં તેમનો ગુરુ જે છે તેમનું મહત્ત્વનો ભાગ છે. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. ધીરે ધીરે પોતાના તેમના જે સમ્રાટ છે અને સમ્રાટોની જે લશ્કર હતું એ લશ્કરની સફળતાનો યશ કોણે આપ્યો? તો એ યશના કારણે લશ્કરી સફળતાના કારણે આજે વિદ્યાનગર રાજ્ય છે એ વિદ્યાનગર રાજ્યની પાછળથી વિજયનગર તરીકે ઓળખવા પામ્યું. એટલે કે વિજયનગર તરીકેનું નામ આપ્યું. હવે વિજયનગરનું નામ વિજયનગર તરીકે ઓળખ પામ્યું ત્યારબાદ હરિહર રાય અને બુક્કારાય એ સંગમ વંશના રાજા હતા. કયા વંશના રાજા હતા? હરિહર રાય અને જે બુક્કારાય છે આ બંને જે છે એ બંને સંગમ વંશના રાજા હતા. હવે વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોએ શાસન કર્યું? તો વિદ્યાર્થી મિત્રો વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલવ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી અભ્યાસ કર્યો કે વિજયનગરની જે સૌપ્રથમ જે રચના તો કે હરિહર રાય અને બુક્કારાય અને તેના જે એ બે ભાઈઓએ 1336માં તુંગભદ્રા નદીના કિનારે આ સામ્રાજ્યનો પાયો નાખ્યો અને તેમના ગુરુ સ્વામીજી વિદ્યારણ્ય છે તેમના નામ પરથી સૌપ્રથમ નામ વિદ્યાનગર આપ્યું. ત્યારબાદ લશ્કરી સફળતાને કારણે તેને વિજયનગર તરીકે પણ ઓળખવા પામ્યું. અને આ જે બંને જે ભાઈઓ છે એ બંને ભાઈઓ જે સંગમ વંશના જે રાજા હતા અને વિજયનગર સામ્રાજ્યમાં જે પણ વંશ થઈ ગયા કે જે વંશોએ શાસન કર્યું, જેમાં મુખ્ય છે સંગમ વંશ, બીજો સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. હવે આના વિશે વિસ્તૃત માહિતી આપણે
પાઠ્યપુસ્તકના પેજ નંબર 11 પરથી મેળવીશું. અને હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 11માં વિજયનગર સામ્રાજ્યના વિશે આપણે વધુ વિસ્તૃત ચર્ચા કરીશું. તો બધાનું ધ્યાન પાઠ્યપુસ્તકના પેજ નંબર 11 ઉપર. તો હવે આગળ વાત કરીશું તો કે હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એટલે વિજયનગરનું જે નાનું રાજ્ય છે, નાનું સામ્રાજ્ય છે, એ નાના રાજ્યને એક વિશાળ સામ્રાજ્ય બનાવવામાં આ હરિહર રાય પ્રથમ અને બુક્કારાયનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન એટલે ફાળો હતો. તેમણે ઘણા પ્રયત્નો કરી અને આને વિશાળ સામ્રાજ્ય બનાવ્યું. સાલો વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. એટલે કે સાલુ વંશ, સંગમ વંશ પછી સાલુ વંશ, અને સાલુ વંશનું જે શાસન છે 20 વર્ષ ચાલ્યું અને આ શાસન બાદ તુલુ વંશની સ્થાપના થઈ. હવે તુલુ વંશમાં સૌપ્રથમ જે શ્રેષ્ઠ શાસક છે કે જે કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગરના સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલે કે તુલુ વંશમાં જે શ્રેષ્ઠ શાસક થઈ ગયો કે જેનું નામ કૃષ્ણદેવરાય છે, કે જેનું ચિત્ર તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે કૃષ્ણદેવરાય કેવા દેખાવે કેવા હતા. આ માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ વિજયનગરના સામ્રાજ્ય, જે વિજયનગરનું સમગ્ર સામ્રાજ્ય છે, તેને એક સર્વશ્રેષ્ઠ શાસક તરીકે તે સાબિત થયો. હવે વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો અને આ સાથે સાથે એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું. એટલે કે વિજયનગરનું સામ્રાજ્યનો શાસકના સાથે સાથે તે આપણા ભારત દેશનો એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ તેને પ્રાપ્ત થયું હતું. તેણે પોતાના શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા અને તે અનેક વિજયો તેણે મેળવ્યા હતા. તેણે રાજ્યનો જે વહીવટ છે એ રાજ્યનો વહીવટ પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે ચલાવ્યો હતો. તેણે પોતાના શાસન દરમિયાન વિજયો તો હાંસલ કર્યા, સાથે સાથે કૃષ્ણદેવરાયના મોટાભાગનું જીવન એ યુદ્ધ ભૂમિમાં તેણે પ્રસાર થવા છતાં પોતાનું જે વહીવટી તંત્ર છે તેની ઉપેક્ષા કરી ન હતી. એટલે કે પોતાના વહીવટી જે તંત્ર છે એને સંગીન બનાવી, ભલે તે મોટા ભાગનો સમય યુદ્ધમાં વિતાવતો હતો, પરંતુ પોતાનું જે વહીવટી તંત્ર છે એ વહીવટી તંત્ર ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલતું હતું. તેણે પોતાના રાજ્યની સુખ સુવિધા માટે, સિંચાઈ માટે રાજ્યમાં તળાવ, નહેરો ખોદાવી અને ખેતીવાડીને ખૂબ જ સમૃદ્ધ કરી હતી. તેણે પોતાના રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી અને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. જે કરવેરા હતા, જે યોગ્ય ન હતા, તેને નાબૂદ કર્યા, દૂર કર્યા, અને જેથી પ્રજાનો પોતાના રાજા પ્રત્યેનો પ્રેમ બસ હતો. વિજયનગર જે રાજ્ય છે એ વિજયનગરની પાસે એક નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેણે અનેકવિધ ઇમારતો અને ભવ્ય મંદિરોનું પણ નિર્માણ કરાવ્યું હતું. અને આ મંદિરોથી જે અનેકવિધ ઇમારતો છે, આ નાગલપુર નામનું જે નગર છે અને તેમાં અનેકવિધ ઇમારતો અને મંદિરોથી આ નગરને શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા અને તે સાહિત્ય અને વિદ્યાના સ્વતા ઉપાસક હતા. તેમણે સાહિત્ય પ્રત્યે વિદ્યા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેમણે તે જે તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા, સાથે સાથે તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. તેમનો જે સાહિત્ય છે તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાય રાજા તેના સાહિત્ય અને કલાના ઉત્તેજનાને કારણે આજે કૃષ્ણદેવરાય છે એ આંધ્રના ભુજ તરીકે ઓળખાયા. એટલે કે આંધ્રના ભુજ તરીકે આ કૃષ્ણદેવરાય જાણીતા હતા. કેમ? કારણ કે સાહિત્ય અને કલામાં તેમને ખૂબ જ ઉત્તેજના, ખૂબ જ પ્રેમ હતો. હવે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ
કૃષ્ણદેવરાયનું અવસાન થાય છે ને અવસાન થતાની સાથે આજે વિજયનગરમાં જે છે એ જે આંતરિક જે સંઘર્ષ અને એકબીજાના જે કાવતરા છે, એકબીજાને લડાવવાના કાવતરા છે, સામ્રાજ્યને વેરવિખેર કરવાના કાવતરા શરૂ થયા. પરિણામ શું થયું કે 23મી જાન્યુઆરી 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. પરાજય થવાનું મુખ્ય કારણ શું છે કે આંતરિક સંઘર્ષ, એકબીજા વચ્ચે આંતરિક સંઘર્ષ અને કાવતરા થયા અને પરિણામે વિજયનગરનું શું થયું, તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યના બનેલા સંઘની સામે આ વિજયનગરનો પરાજય થાય છે, એટલે કે વિજયનગરની હાર થાય છે. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. એટલે કે યુદ્ધ બાદ વિજયનગરનો પરાજય થયો, પરંતુ ત્યારબાદ પણ શું થાય છે, વિજયનગરનું સામ્રાજ્ય લગભગ એક સદી સુધી ટકી રહે છે, પરંતુ પહેલાં જેવી ભવ્યતા હતી, પહેલાં જેવું રાજ્ય હતું વિકસિત, એવું ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું હતું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વિજયનગર સામ્રાજ્ય. હવે બીજું રાજ્ય છે બહમનીનું રાજ્ય, કે જેનો સમયગાળો છે ઈસવીસન 1347થી ઈસવીસન 1518. આ સમયગાળામાં બહમનીનું રાજ્ય. હવે તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. પ્રશ્ન પૂછાય કે બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો બહમની રાજ્યની સ્થાપના દક્ષિણ ભારતમાં ઈસવીસન 1347માં જફર ખાને સ્થાપના કરી હતી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. આ જે બહમનીનું રાજ્ય છે એ બહમની રાજ્યનો પ્રભાવ લગભગ 1.5 સદી સુધી, તો કે દક્ષિણના જે ભારતની જે રાજનીતિ છે એ દક્ષિણના ભારતની રાજનીતિ પર આ રાજ્યનો ખૂબ જ સારો એવો પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. એટલે કે પોતાનું નામ શું, તો કે અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી તેણે બહમનીના રાજ્ય પર સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલબર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. વિદ્યાર્થી મિત્રો, જે નવા સ્વતંત્ર રાજ્યની જે રાજધાની છે એ રાજધાનીને શું, રાજધાનીનું નામ છે ગુલમર્ગને બનાવી, એટલે કે રાજધાનીનું નામ ગુલમર્ગ બનાવી અને પોતાના રાજ્યના અનેક પ્રદેશો આ ગુલમર્ગ સાથે તેણે જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર માનવામાં આવે છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી હતી. જફરખાન પછી જે અહમદ શાહ છે એ અહમદ શાહે ગુલમર્ગથી પોતાની રાજધાની ક્યાં ખસેડે છે, તો કે બીડર ખસેડે છે અને ત્યારબાદ બીડરમાં પણ અનેક ઇમારતો તેનું બાંધકામ કરાવે છે. ત્યારબાદ મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર, જેનું નામ છે મોહમ્મદ ગવા હતો, તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી હતી. મુહમ્મદ શાહ ત્રીજો જે થઈ ગયો કે જેના વજીરનું નામ છે મોહમ્મદ ગવા, કે જેણે પોતાનું વહીવટીતંત્ર કેવું એક સક્ષમ વહીવટીતંત્રની રચના કરી હતી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા ખૂબ જ મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાશિમ બરીદના હાથમાં આવી. એટલે કે મુહમ્મદ ત્રીજા બાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં આ રાજ્યની તમામ સત્તા તેનો જે વજીર છે, જેનું નામ છે કાશિમ બરીદના હાથમાં આવે છે અને તેના સમયમાં શું થાય છે, બહમની સામ્રાજ્યનો અંત આવે છે. સમગ્ર સામ્રાજ્ય છે, જેમાં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ જાય છે. અને આ જે બહમનીનું જે રાજ્ય છે, સામ્રાજ્ય છે, એ સામ્રાજ્ય એ જે 5 વિભાગોમાં વિભાજિત થઈ જાય છે, જેમાં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા,
બીડર અને બરાર આ 5 સ્વતંત્ર રાજ્યમાં તેનું વિભાજન થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આથી આપણે બહમનીના રાજ્યની વાત. હવે પાઠના અંતમાં દિલ્હી સલ્તનત શાસનનો અંત કેવી રીતે આવ્યો તેના વિશેની આપણે ચર્ચા કરીશું. તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ, જે આપણે આગળ સમજી ગયા છીએ. અને આ શાસન 320 વર્ષ પછી 1526માં છેલ્લું શાસન કોનું હતું? તો કે લોધી વંશનું. તો ઈસવીસન 1506માં સૌ પ્રથમ વંશ તો ગુલામ વંશ અને છેલ્લો છે લોધી વંશ. તેઓ 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોધીના સમયમાં એના શાસનના અંત સાથે આ દિલ્હી સલ્તનત શાસનનો અસ્ત થયો. એટલે કે ત્યાં દિલ્હી સલ્તનતના શાસનને શું થયું? અંત આવ્યો. આમ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવે. એટલે કે આ 300 વર્ષના સમયગાળા દરમિયાન અનેક શાસકો, યોગ્ય શાસકો પણ હતા, શક્તિશાળી પણ હતા, તો કેટલીક વખત નિર્બળ સુલતાનો પણ આ દિલ્હી સલ્તનતની ગાદીએ આવ્યા હતા. આમ દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત, ન્યાય તેનું પતન. વિદ્યાર્થી મિત્રો, એક કુદરતનો એક નિયમ છે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તો જે રીતે જેનો ઉદય થયો તેનો અસ્ત થવાનો છે, અને એ ન્યાય મુજબ આ દિલ્હી સલ્તનતના સામ્રાજ્યનું શું થાય છે? પતન થાય છે. એટલે કે કુદરતના નિયમ મુજબ શું થાય છે કે જેનો ઉદય થયો તો તેનો અસ્ત થવાનો જ છે. તો એ રીતે જે રીતે દિલ્હી સલ્તનત શાસનની શરૂઆત થઈ હતી, તો તે જ રીતે લગભગ 350 વર્ષ સુધી, 320 વર્ષ એટલે કે 350 વર્ષ દરમિયાન આ દિલ્હી સલ્તનતમાં દિલ્હી પર શાસન કર્યું. અને અંતે શું કર્યું કે નિર્બળ સુલતાનો પણ આવ્યા, યોગ્ય શક્તિશાળી સુલતાનો પણ આવ્યા. અને અંતે શું થાય છે તો કે 1526માં ઇબ્રાહિમ લોધીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનત શાસનનો અંત થાય છે. એટલે કે તેનું પતન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે દિલ્હી સલ્તનત પાઠમાં આપણે દિલ્હી સલ્તનતના જે 5 વંશો છે, 5 વંશો અને તેના શાસકો વિશેનો અભ્યાસ કર્યો. તેની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેના વિશે પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ દિલ્હી સલ્તનતના સમયમાં કિલ્લાઓ અને એના અન્ય બાંધકામ અને તેના સ્થાપત્યોની ચર્ચા કરી. ત્યારબાદ વિજયનગર સામ્રાજ્ય, બહમનીના રાજ્ય, આ બંનેના જે રાજાઓ છે અને તેના સામ્રાજ્ય વિશે પણ આપણે ચર્ચા કરી. અને છેલ્લે દિલ્હી સલ્તનત શાસનનો અંત કેવી રીતે આવ્યો તેના વિશે પણ આપણે સમજવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે પાઠ છે, પાઠ 2 દિલ્હી સલ્તનત, અહીંયા પૂર્ણ થાય છે. હવે આ જે પાઠ છે એ પાઠના જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે વિગતે ચર્ચા કરીશું. તો બધાનું ધ્યાન સ્વાધ્યાય પાઠ્યપુસ્તકના પેજ નંબર 12 ઉપર બધાનું ધ્યાન. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. બધા વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનથી જવાબ સાંભળવાના છે. પહેલો પ્રશ્ન છે કે દિલ્હી સલ્તનતના ચહેલગાન કૌંસમાં છે 4 ગાનની સ્થાપના કોણે કરી હતી? અહીંયા 4 જવાબ આપે છે. એ રજિયા સુલતાનાએ, બી કુતુબુદ્દીન ઐબક, સી બલબન, ડી ઇલ્તુમિશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ઇલ્તુમિશ. બીજો નંબર, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? એ રજિયા સુલતાના, બી નૂરજહાં, સી અર્જમંદ બાનુ, ડી મેહરુન્નિસા. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે એ રજિયા સુલતાના. ત્રીજું છે, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? એ ઇલ્તુમિશ, બી કુતુબુદ્દીન ઐબક, સી મુહમ્મદ તુગલક, ડી ફિરોઝ શાહ તુગલક. જવાબ છે મુહમ્મદ તુગલક, સી. ચોથું છે, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના
કોણે કરી હતી? એ. અહમદ શાહ, બી. હરિહર રાય અને બુક્કારાય, શ્રી કૃષ્ણદેવરાય, ડી. ઝફર ખાન. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે બી. હરિહર રાય અને બુક્કારાય. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. બહુ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી જ ગયા છીએ આ પાઠમાં. પહેલું છે ઢાઈ દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? તો કે જવાબ છે અજમેર. તો કે ઢાઈ દિન કા ઝોપડા અજમેર શહેરમાં આવેલ છે. બીજા નંબરની ખાલી જગ્યા છે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. તો જવાબમાં લખવાનું છે સુલતાન. કે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો. ત્રીજી ખાલી જગ્યા દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો. જવાબ આવશે ઇબ્રાહિમ લોદી. તો કે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો. 4થી ખાલી જગ્યા છે શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે અલાઉદ્દીન ખલજી. તો જવાબમાં અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1-2 શબ્દોમાં વાંચ્યું છે, એટલે કે 1-2 શબ્દોમાં જ લખવાનું છે, આખું વાક્ય લખવાનું નથી. પ્રથમ પ્રશ્ન છે કે કુતુબ મિનાર ક્યાં આવેલ છે? જવાબ એક જ શબ્દમાં છે, એટલે કે દિલ્હીમાં. બીજો પ્રશ્ન છે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. ત્રીજો પ્રશ્ન છે અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો તેનો જવાબ છે અલાઉદ્દીન ખલજી. 4 નંબરનો પ્રશ્ન છે બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? આપણે છેલ્લે આ વિડીયોમાં છેલ્લા ટૉપિકમાં જોઈ ગયા બહમની રાજ્ય વિશે. તો કે બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ છે બહમની રાજ્યની સ્થાપના. એક જ શબ્દમાં જવાબ લખવાનો છે, તો જવાબમાં લખવાનું છે જફર ખાન. હવે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, એટલે કે ટૂંકમાં ઉત્તર લખવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે કે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? એટલે કે તુગલક વંશનું જે શાસન છે અને એ શાસનગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? તો આપણે એ શહેરોનું નામ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો છે. તો કે તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા હતા. તો આ છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રશ્નનો જવાબ. હવે બીજો જે પ્રશ્ન છે જે છે સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. તો આપણે જે કિલ્લા અને બાંધકામનો જે મુદ્દાની ચર્ચા કરી એ મુદ્દામાં અહીંયા સમાવેશ થાય છે. તો કે સલ્તનત સમયના સ્થાપત્યોનું અહીંયા વર્ણન કરવાનું છે. તો એનો જવાબ આ રીતે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો કે સલ્તનત સમયના સ્થાપત્યો નીચે પ્રમાણે છે. એમાં સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી
તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબિન ઐબકે અજમેરમાં ઢાઈ-દિન કા ઝૂંપડા નામની મસ્જિદ બંધાવી હતી. સુલતાન ઇલ્તુમિશના સમયમાં હૌઝ-એ-શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, શ્રીનગર અને હૌઝ-એ-ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ અને બગીચાઓનું નિર્માણ થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે પ્રશ્ન બીજાનો જવાબ. ત્રીજો પ્રશ્ન છે, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો એનો જવાબ છે, કૃષ્ણદેવરાય તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો અને તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેને અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભુજ તરીકે જાણીતા બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની જે ચર્ચા કરી એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. તો અહીંયા આપણો પાઠ 2 દિલ્હી સલ્તનત સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. જય હિન્દ, જય ભારત.